નથી પોકેમાં માણ આવે મરી જાય 10 વાગ્યા લગન 11 વાગ્યા લગન હું થા બધાય આખા ઘરમાંથી આને ફિલ્મ કરી છે જોવો તમે એક ફેર એનો સીન જોવા છે ને બાકી ભયંકર એક્સિડન્ટ થઈ ગયું ભયંકર એવું ક્યારે એક્સિડન્ટ ન જોયું હોય ને એવું એક્સિડન્ટ થઈ ગયું પોઝિશન ખરાબ થઈ ગઈ હસોડી 4 વ્હીલ ના તો 4 કટકા કરી કેટલા 4 કા છે ને સારા મુરત ની નહોતી મુરત તો જીવ લગાવવાને તે તો મુરત નહોતું ને થયું ને આ ભેગું ભાંગી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને ઘણા સમય પછી એટલે કે એખાદા 2 દિવસ પછી પાછો વ્લોગની શરૂઆત કરી છે અમારે એવું છે કે ઘણી છે ટાઈમ હોય ને ઘણી છે ટાઈમ નથી મળતો વ્લોગ બનાવવાનો એટલે પેલા ગોકેરો બંધ કરી દે પછી તારા મોઢા હું કેમેરો લો અટાણમાં દેખારો ચાલુ કરી દીધો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ મારી પાસે ધોકાવાનું છે ધોકાઈ નાખવાના હે હાલ હાલ જય શ્રી કૃષ્ણ છોકરી અત્યારમાં વર્ગી ગઈ છે કામે એટલે કે એ ટાંકાનું ધ્યાન રાખે છે કે ઉભરાઈ જાય ને પાણી તો એ કે હું કઈ તમને ઉભરાઈ જાય ને તને આ કોડી ની રજો મસ્તી વર્ગી ગઈ તને જા લે લંગડી બટકા ભરતી હે ઘોડીને વાહિંદા કરવા પડે એમ છે આજે 2-3 દી થઈ ગયા સારું હાલો તો ઘડીક વાર વાહિંદા ભેગા કરી દેવા જોઈએ અને આમ જો અમારો જમકુડો જોવો જમકુડો જોવો તમે એક ફેર એનો સીન જોવા છે ને બાકી અને હજી આમ જો અટાણે 9:30 થયા તો એક ભાઈ હુતા છે જો ઘોડીને હક નથી સાચી વાત છે હું આ ગોદડાઈ છે ને એવી ફિલ્મ ચડાવી વાત પૂછોમાં હજી આ ઉઠતું નથી અને હે ને ઓલા તું મોબાઈલ પકડું ટાંગા ભાંગ નાખ ઓલા તું મોબાઈલ પકડું ટાંગા ભાંગ પોકેમાં માણ આવે મરી જાય 10 વાગ્યા લગન 11 વાગ્યા લગન હું થા બધાય આખા ઘરમાંથી આને ફિલ્મ કરી છે ગમે આવે ને એમાં પૂછે કે હજી કેમ નથી ઉઠ્યો ગોદરાએ તો એવી ફિલ્મ કરી ને વાત પૂછોમાં જો સવારની શરૂઆત થઈ સવાર હું આ દોવા આવ્યો 7:30 એટલે આ રીતે પડ્યા હતા મને એમ કહી તો સુવાનો ટાઈમ છે એટલે હું કહું સુવાનું છે તો આ ઘડીક વાર પછી હું ગાતો હતો ને ગાય દોરી લીધી ને પછી આ આવી તો એને કીધું કે અહીંયા હજી કોણ સૂતું છે પપ્પા આવ્યા એને કીધું બાપા આવ્યા એને કીધું ડોહીમાં છેલ્લે આવ્યા 9:30 વાગ્યા ટુકડા 9:30 તો ને હજી 9:30 નથી 9 વાગ્યા તો એને કીધું હવે છોકરી આવી છોકરીએ કીધું એટલે આવી અઘરી ફિલ્મ છે એટલે જેનો વારો કાઢ નાખ્યો ધોકાવી નાખ્યો ટાંગા ભાંગ નાખ્યા અરે વાત પૂછો આ તમે ગોદડું માથે નાખી દો છે આમ કે તમે સુતા જાવ કેટલી ઘડી તો ગોદડું અરે બહાર નીને જાવે છે મળી આ બધા ઈ આવે કે હજી બાપુ ઉઠ્યા નથી બસ પછી હું લાકડી લઈને વેર્યો ગોદડામાં 7 લાકડી મારી ને પછી બાપુ ઉઠ્યા છોકરી સારું હાલો તો મિત્રો અત્યારે છોકરીને ભણવા જવાનો સમય થઈ ગયો છે એટલે પેલા ફટાફટ એને ભણવા મૂકી આવી અને મને થોડી મારી દીકરી કદી ભણવા ના પડે આ જો મમ્મી ધંધે લગાડે તો કઈ વાંધો નહીં ભણવા ન જવું એની દફતર નાખ્યું ખંભે હાલો તો મિત્રો આપણી પાસે એક વસ્તુ ઘણા સમયથી પડી હતી ને બોક્સ પેકિંગ જ હતી તો આજે ને અનબોક્સિંગ કરવાનું છે અને ઓલી 2 માં દીકરી મેળી માથે જાઉં છું વસ્તુ લઈને આમ જો હેનો નજારો છે ને અત્યારે 2 માં દીકરીને વસ્તુ આપાય અને બતાવું કે હાલો
આપણી પાસે જબરદસ્ત એક કાર પડી છે અને ઘણા સમયથી આ પડી હતી. હવે એનો આ છે ને ખોલીને અનબોક્સિંગ કરીને હાકીએ કેવી કાલે. પેલા આમ ખોખું બતાય. ખોખુની દૈસા બુરી થઈ ગઈ બિચારી, ધૂળ ચડી ગઈ. આમ જો તમે એની માથે ધૂળ ચડી ગઈ. જો કઈ વાંધો નહીં, ખોલ ના ખોલ ભાઈ. એક ખડથી ખોલીને આમ કહેશો ને છોકરીની નહીં હાંભરી તને બટા 4 વ્હીલ કેદું ની છે કેદું ની. જો હવે બતાવું હું તમને પહેલાં. જો આપણી 4 વ્હીલ છે મસ્ત મજાની. એનો રિમોટ બતાય, એનો રિમોટ છે એને કેદું નહીં પડી છે. તો સારું હાલો હું પહેલાં સેલ ફિટ કરી લઉં ને પછી તમને બધાને હાકીને દેખાડું. વી 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 કેવી કાલે કા હાકવી ને હાકવી તારે તો મિત્ર સેલ ફિટ કરી દીધા છે ને તો હાકવાય મીંડી. જો હજી આવડતું ડ્રાઈવર કાસો પડે એને મૂકી દે મેદાનમાં. છૂટી મૂક છૂટી જઈને હારો તો ઘડીક વાર એના સિનેમેટિક જોઈ લે. આમ જો ધૂમ મસાઈને ઓલા ઓફ રોડિંગ કરાવું છે. ઓલા પાણીમાં બગડી ગઈ માં ગઈ, પાણીમાં દોડાવી ને. મિત્ર સિનેમેટિક જોઈ લીધો છે ને બહુ મજા કરી. બહુ મિત્ર ઘડીક વાર 4 વ્હીલ હાકી લીધી ને ફૂલ બાકાજી કે બોલાવી દીધી ને ઘડીક વાર ધમધમાટી બોલાવીને આમ ભેગવી ને આમ ભેગવી ને પછી ઘડીક વાર છોકરીના હાથમાં દીધી. છોકરીના હાથમાં 4 વ્હીલ આવે એટલે શું થાય, પોઝિશન આખી બગાડી નાખી છે. 4 વ્હીલની દૈસા બુરી કરી નાખી. તમે જોવો ને તો એક્સિડન્ટ એવું કર્યું ને ફેરવીને વંડિયા ભટકાણી છોકરી રોવા બેઠી છે. અને આમ જોવો હાઈટકા નોખા હાઈટકા નોખા કરી નાખી. આમ જો ચોરું અહીંયા વંડિયા ભટકાડી બધી નોખે. આમ તો બોનેટ ને બોડી આખી અહીંયા રખડે. અહીંયા ઓલો રિમોટ જ ખાધો રહ્યો રિમોટે રમવા દીકરી ચાલુ છે કે ચાલુ નથી. ઓલી સાહેબ દબાઈ તો ઓલી સાહેબ હા હાલે છે પણ હવે ઢહેડી ન હગે ને કઈ વાંધો નહીં. વેલ્ડિંગ કામ કરાવીને પાછી જનરલ બનાવી દઉં. જનરલ કા હે તને કહો હવે જનરલ ન બનાવે ને ભંગારમાં દઈ દેવી. રેડી કરી નાખી રેડી. મારી છોકરી એટલે મારું માથું ભાંગે એમ જ હોય ને. હવે રમે ભલે રમે. હવે એમ ભયંકર એક્સિડન્ટ થઈ ગયું ભયંકર. એવું ક્યારેય એક્સિડન્ટ ન જોયું હોય ને એવું એક્સિડન્ટ થઈ ગયું. પોઝિશન ખરાબ થઈ ગઈ હસોડી. 4 વ્હીલના તો 4 કટકા કરી નાખ્યા. કેટલા 4 કા છે ને સારા મુહૂર્ત ની નહોતી. મુહૂર્ત તો જીવને તે તો મુહૂર્ત નહોતું ને થયું ને ત્યાં ભેગું ભાંગી. કેવી લાગી આપણી સરપ્રાઈઝ? બહુ મસ્ત મજા આવી. કેદું ની પડી હતી કેદું ની ખોલવાનું અનબોક્સિંગ કરવાનું નવરાઈ નથી. એવા બધા શું કામ કરશે? રખડવાનું કામ, બીજું કઈ નહીં કામ. ખેતરનું કંઈ કરતા નથી કે કરીએ. કાલે ચાલુ થાશે પાછું થોડું ઘણું છે. કટણ ઘઉંની સિઝન હોય, ઘઉંમાં એવું બધું કંઈ કામ હોય નહીં. અને આમ છું એકચ્યુઅલીમાં ભાગ્યું દઈ ગયેલું છે એટલે બહુ એવું કંઈ કામ હોય નહીં. પછી કેવું હોય નવીરા હોય તો કંઈક કરીએ. બાકી ઝીણું મોટું ઘરનું કામ હાલતું, દાણા ફોલાવવાનું, બેરલું ભરવાનું એવું બધું કામ હાલતું હતું. કલરું કરવાનું, ઓલું કા હજી તો મેન કામ બાકી છે. બાકા જેવી બોલાવવાનું નેદવાનું. વાહ કા ફામે જાય પછી ફામે સૈના નેદવાના બાકી છે. તો હું બાકી બધું કામ થઈ જાય પછી હું કામ શું હોય તમે વિચારો. મન નથી વિચાર આવતો તું કહી દે ને. મોટી બાકા જેવી હોય ધુંજારા બાયુનું કામ તો ઓહો. હારું હાલો તો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે. દી જો આથમો છે એક વ્યૂ જોઈ લે તમે હાંજનો મસ્ત મજાનો. બધે એક વાર લીલું સમ થઈ ગયો. બધા ખેતરું જો જ્યાં જોવો ત્યાં લીલું દેખાય. સારું હાલો તો મળીએ કાલ ધમાકેદાર ફરીથી એક વ્લોગમાં. તા લગન બધાને પાસેથી વિદાય લેશું અને ફરીથી એક ધમાકેદાર વ્લોગમાં મળીએ. તા લગન બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય મુરલીધર. અને આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરો. વાહ 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 વાહ. સારું હાલો બાય. ગાડી નોખી